હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજથી શરૂ થતા દશામાના વ્રતના તમામ જે ભાવિ ભક્તો વ્રત કરે છે એ બધાને શુભકામના. જય દશામા. હું પણ આજે જઈ રહી છું દશામાના દર્શન કરવા. તમે જોતા રહો. હું આજે તમને કરાવીશ દર્શન. અમારી સોસાયટીમાં એક મારી ફ્રેન્ડના ત્યાં દશામાની સ્થાપના કરી છે, તો ત્યાં હું જુઓ એ દીવો, અગરબત્તી અને ઘી એ બધું લઈ અને જઈ રહી છું. આજે બધું જ હું ત્યાં માતાજીના ત્યાં મૂકી આવીશ. પછી રોજ દર્શન કરવા તો જઈશ, પણ દીવો આજે પૂરો હું મૂકી આવીશ 10 દિવસનો માતાજીના ત્યાં. અને જોતા રહો. અને તમને પણ હું ચોક્કસ દર્શન કરાવું છું દશામાના. ચાલો દશામાએ. હું પહોંચી ગઈ છું દશામાએ. તમને પણ કરાવું દશામાના દર્શન. જુઓ, જય દશામા માળી. રાતના વાગી ગયા છે 7:30. આરતીનો ટાઈમ થઈ ગયો છે. જુઓ, આરતી કમ્પ્લીટ કરીને મૂકી દીધી છે. કોમેન્ટમાં લખો જય દશામા. કાલે ટાઈમ તો નથી જ, પણ તો હું આઈશ કરી ખરી કાલે ઉપરમ દાડા હો. કાલ નહીં બધા આરતી ના કાલે આખો દાડા કોણ છે ઉપરમ દાડા આવી. હા, આરતી લઉં છું દશામાની કોણ. અગરબત્તી લે નહીં લઉં. પપ્પા બોલાવો જા. દીવો ભર્યો તમે લઈ દે છે. જો દશામાની આરતી શરૂ થઈ ગઈ છે. તમે પણ એકવાર દશામાની જય બોલો અને કોમેન્ટમાં જય દશામા લખો. અને તમે પણ એકવાર દર્શન ચોક્કસ કરી લેજો. અને તમારી આજુબાજુમાં કોઈએ દશામાની સ્થાપના કરી છે તો યસ લખો. અને જુઓ દશામાની આરતી. અને આ દીકરીને સ્કૂલમાં ભણવાનું હશે એટલે લેસન હશે તો અચાનક યાદ આવી ગયું, ફટાફટ કરો મારે હોમવર્ક બાકી છે એમ કરીને, નહીંતર હું તો જતી રહીશ. એટલે શિક્ષકની બીકથી બિચારી જો એ આ બે ભાઈબંધો રહે ને, આ જગ્યા માતા નહીં ને તો એ બેહી રહ્યા બોલા. હા જો અમે નકશું આ ભાઈ એવો પ્રસાદી લઈને બેસી ગયો. જુઓ નકશું એના ટાઈમે મજા આવી ને આવાથી માતાજીના દર્શન થઈ જાય. નકશું પણ અચાનક આવી ગયો માતાજીના દર્શન કરવા. તમે પણ કર્યા હશે માતાજીના દર્શન. ચલો હવે નક્ષને પૂછી લઈએ કે ખાવાનું શું બનાવવું છે. હે નક્ષું, આપણે બેને ખાવાનું બોલ. પપ્પાને ખાવાનું, પપ્પાને બહાર ખાવાનું. મેગી બનાવી બહુ ડાયટ લાગે. બોલો એમને હોય મેગી કપૌવા. પેટ ભરાશે મેગીથી કે કેળું હાલ ખાઈ લીધું. હા, કેળું હાલ ખાઈ ગયો. અને છોકરા તો મેં કીધું ભાખરી શાક કરતાં મેગી મજા આવે. તો ચલો હવે બનાવી દઈએ અમે મેગી. સ્પાઈસી. હા, સ્પાઈસી મેગી બનાવી. ચલો આવી જાઓ મેગી ખાવા. જો વાગી ગયા છે 8:30 અને મેં નકશોની ફરમાઈશ પૂરી કરી દીધી છે, બનાવી દીધી છે. જુઓ મેગી બને છે. અને હવે હું કરીશ કપડાં. આજે આખો દિવસ વાતાવરણ વરસાદનું હતું તો કપડાં બહાર શેડમાં સૂક્યા છે એટલે સુકાયા નથી. એટલે હવે ઘરના મ્યુઝિયમ બનાવવાનો ટાઈમ આવી ગયો છે. તમારે પણ કપડાં લીલા છે કે સુકાઈ ગયા એ મને કોમેન્ટ કરજો. એટલે હવે હું બહારથી શેડમાંથી કપડાં અંદર લઈશ. પછી જમીશું અમે અને પછી પથારી કરીશું અને પછી આખું થઈ જશે. ગુડ નાઇટ, બાય, જય શ્રી કૃષ્ણ. તમે પેલો અમારો વિડીયો જોયો તો હશે જ ને, કાયબાની મ્યુઝિયમ. એ વિડીયો હા ને ફેરથી અમે ઉતારીએ છીએ. ઉતારતા નહીં, આજ વરસાદ બહુ પડે. જોવા મમ્મી, આ વરસાદ પડે એટલે અંદર શું કરવાના?